નથી, કારણ કે આજે નેશનલ ક્રાઇમ રિપોર્ટના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 634 જેટલા મહિલાઓ સાથે મા બેન દીકરીઓ સાથે રેપ થયા છે અને તેમાં 14 જેટલા તો ગેંગ રેપ છે. ગૃહમંત્રીજીના નિવાસસ્થાનનો વિસ્તાર હોય, મુખ્યમંત્રીજીના નિવાસસ્થાનનો વિસ્તાર હોય કે તેમના ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓનું નિવાસસ્થાન હોય, તેમના નિવાસસ્થાનના વિસ્તારમાં રેપ થાય છે. એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો હવે આ ગુંડા તત્વોને, દુષ્કર્મીઓને કોઈ ડર નથી. આ બધા રેપ કેસોની પાછળનું તથ્ય જાણવું જોઈએ કે કેમ આ થાય છે, શા માટે મહિલાઓને પીખી નાખવામાં આવે છે. ખરેખરમાં તો જે રીતે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, આ બધા દુષ્કર્મોનો હિસાબે મહિલાઓ પોતાને સુરક્ષિત નથી સમજતી અને મહિલાઓ સાથે આવા અવારનવાર દુષ્કર્મ થાય છે. માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રેસ મીડિયામાં વાતો કરે છે, મોટી મોટી વાતો કરે છે. આજે ખૂબ દુઃખની વાત છે કે મહિલા પોતાને ઘરની બહાર નીકળતા પણ તેનો પરિવાર પણ ડરે છે જ્યારે દીકરી, મા બેન દીકરી બહાર નીકળે છે તો કે ક્યાંક ને ક્યાંક ગુંડા તત્વો તેની સાથે કોઈ દુષ્કર્મ ના કરી લે. કારણ કે ગુંડાઓને હવે ખાખીનો ડર જ નથી રહ્યો અને ખાખીના પ્રધાન ગૃહમંત્રીજીનો પણ ડર નથી રહ્યો. મુખ્યમંત્રીજીના વિસ્તારમાં જો આવો કેસ બનતો હોય તો મુખ્યમંત્રીજી, ગૃહમંત્રીજીએ રાજીનામું આપી દેવું જોઈએ. તમે તદ્દન નિષ્ફળ રહ્યા છો મહિલાઓને સુરક્ષા આપવા માટે. મારી મહિલા તરીકે એક જ માંગણી છે કે નથી જોઈતી આવી સરકાર, નથી જોઈતી આવી સરકાર કે જે મહિલાઓને સુરક્ષા નથી આપી શકતી. મહિલાઓ સાથેના દુષ્કર્મના આંકડાઓમાં દિવસે ને દિવસે વધારો થાય છે. સવારે આપણે છાપું ખોલીએ છીએ, ટીવી ચાલુ કરીએ છીએ તો આ જ સમાચાર આવે છે કે આજે આ વિસ્તારમાં મહિલા સાથે દુષ્કર્મ થયું, પેલા વિસ્તારમાં દુષ્કર્મ થયું. જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ રહે છે ત્યાં પણ આ થાય છે. તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેમને છાવરવા પાછળ ભારતીય જનતા પાર્ટી જ છે, ગુંડાઓને.